અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો વિંછિયા ખાતે આજે કોળી સમાજનું સંમેલન મળી રહ્યું છે અને આ સંમેલનમાં કુંવરજી બાવળિયાની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે કારણ કે એવા આક્ષેપ પણ થયા હતા કે કુંવરજી બાવળિયા દ્વારા આ સંમેલન ન મળે તેવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તેવામાં આ સંમેલન મળી રહ્યું છે, મોટી સંખ્યામાં જે લોકો છે તે આ સંમેલનમાં જોડાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। આખરે કયા કયા બાબતોમાં કઈ બાબતો એ આ બેઠકમાં અને આ જે સંમેલન મળી રહ્યું છે તેમાં ચર્ચા કરવામાં આવી રહી છે। મયુર સોની આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। જી મયુર, સરકાર હોય જ્ઞાનીબેન પેલા હર્ષ સંઘવીન યાદ કરતા અંકિત વિંછિયા ખાતે અત્યારે મહાસંમેલન ચાલી રહ્યું છે। મુખ્ય મુદ્દો એ છે કે 93 જેટલા યુવાનો ઉપર જે પોલીસ કેસ થયા છે એ કેસો પાછા ખેંચવામાં આવતા હોય, અલગ અલગ સમાજના લોકો ઉપર જે સરકાર દ્વારા કેસો પાછા ખેંચવામાં આવતા હોય તો કોળી સમાજના લોકોએ માંગણી કરી છે કે તેમના યુવાનો છે એમના ઉપરના પોલીસ કેસો પાછા ખેંચાય। એટલું જ નહીં પરંતુ આ સંમેલનથી પોતાની વસ્તી અને પોતાની જે શક્તિ છે એનો પરિચય આપવા માટે તમામ આગેવાનોએ પરંતુ કોળી સમાજના લોકોએ અલગ અલગ તબક્કાવાર 12 જેટલી માંગણીઓ છે એ પણ આ સંમેલન દ્વારા સરકાર સમક્ષ રાખી છે। અલગ અલગ આગેવાનોએ મંચ ઉપર સંબોધન પણ કર્યું હતું કે જો 38% જેટલી વસ્તી કોળી ઠાકોર સમાજની હોય તો તેમનો મુખ્યમંત્રી પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં હોવો જોઈએ, તો આ સમાજને થતો અન્યાય છે તે અટકાવી શકાય। કહી શકાય કે વિંછિયાની જે પ્રકારે પોલીસની સાથે સંઘર્ષ થયો હતો ત્યારબાદ કેસો થયા હતા એ કેસો તો પાછા ખેંચવામાં આવે પરંતુ આ મંચનો ઉપયોગ છે। સમાજના જે યુવાનો જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। કોળી સમાજની એકતા અને સંગઠન માટેનું અને ઘનશ્યામભાઈ રાજપરાનું જે હત્યા થઈ છે એને સંપૂર્ણપણે એને અને એમના પરિવારને ન્યાય મળે એના માટેનું આ સંમેલન બોલાવવામાં આવ્યું છે। માંગણી તો ફક્ત ને ફક્ત એ છે કે જે ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય દેવા માટે લોકો ત્યાં એકઠા થયા હતા અને 84 લોકોને જે અંદર નાખી દેવામાં આવે છે, જેની ઉપર ખોટી કલમો દાખલ કરવામાં આવી છે, એ કલમો હટાવવામાં આવે એને ખાસ લઈને એ માંગણી છે। અને આ સ્ટેજ ઉપર કોળી અને ઠાકોર સમાજ એક થઈ રહ્યો છે અને આવનારા સમયમાં જો આની નિર્ણય દેવામાં નહીં આવે, જો કલમો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધીનગર મહાસંમેલન કરવામાં આવશે। શ્રી ઘનશ્યામભાઈ રાજપરાની જે મર્ડર થયું એના અનુસંધાને જે આ વિસ્તારના 85 કરતાં વધારે નિર્દોષ યુવાનો ઉપર જે ખોટી કલમ લગાડી અને જે પ્રેશર કરવામાં આવ્યું છે એ અમારી માંગણી છે કે આ કેસ છે પરત ખેંચવામાં આવે। એ લોકો વિંછિયાનું સંમેલન બંધ રાખવા માંગતા હતા, એ લોકોના સભામથી હું ચેલેન્જ ચાલુ છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 1200 કરોડ રૂપિયા હવારીને ખાવડો, મર્દના દીકરા તમને ગણો। હોળી ધૂળેટી પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી થવાની છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ ઠાકોર કે કોળી બનાવે તો હું ભાજપમાં આવવા તૈયાર છું। 1 વર્ષ પછી ગુજરાતના મુખ્યમંત્રી બદલાવાના છે, એ ઠાકોર સમાજના અને કોળી સમાજના આગેવાનોને ગાંધીનગર સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજનો મુખ્યમંત્રી તમારા ભાજપ વાળા બનાવતા હોય તો આજની તારીખમાં આખો કોળી સમાજ આવવા તૈયાર છે ભાજપ। અલ્યા તમારું અહીંયા આવતું કોઈ નથી અને ખોટું સમાજને ગુમરાહ કરો। તો અહીંયા એક તરફ ભારતીય જનતા પાર્ટી પર આરોપ અને આક્ષેપ લગાવવામાં આવી રહ્યા હતા તો બીજી તરફ કુંવરજી બાવળિયા આ સંમેલનમાં ન આવ્યા તેને લઈને સાંસદ ગિરીબેન ઠાકોરે કહ્યું કે આયોજકોએ તો ભાઈ તમામને આમંત્રણ આપ્યું છે, તમામ નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે, અગ્રણીઓને પણ આમંત્રણ આપ્યું છે અને તે જો તેઓ આવ્યા હોત તો સારું હોત, પરંતુ કુંવરજી બાવળિયા આવ્યા નહીં કારણ કે તેમના પર એવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે આ બેઠક ન થાય તે માટેના પર તેમણે પ્રયત્નો કર્યા। હવે આ જ મામલે સાંસદ ગિરીબેન ઠાકોરે તેમના પર પ્રહારો કર્યા છે। સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષાપક્ષીથી દૂર રહીને સર્વપક્ષીય જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય ને ટિકિટો માગવાનો હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વોટ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ, તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે। આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં વગ હોય ત્યાં કહેવી પડશે અને એ બાબતની
ઉઘરાણી અમે કરીશું. વિપક્ષ તરીકે અમારી ભૂમિકા અમે અદા કરશું. શું ત્યાં સુધી સર્વપક્ષીય જોડાવવું જોઈએ. બધાને આમંત્રણ પણ આયોજકોએ આપ્યું હતું. આ કોઈ પક્ષનો પ્રોગ્રામ નથી. માત્ર જે અન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે, આ પરિવારોને અને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે. અને સમાજની માગણીને જ્યારે ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષીય આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળોત. ખેર એ નથી આવ્યા તો એમને મુબારક. સમાચાર તરફ આગળ વાત કરીએ. વાત જૂનાગઢની. જૂનાગઢમાં ખુલ્લા બોરવેલમાં એક 4 વર્ષનું બાળક પડી ગયું હતું. જો કે જેસીબી અને અન્ય સાધનોની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યું છે. મોતના માછડા સમાન રાજ્યમાં જે ખુલ્લા બોરવેલ છે તે ધમધમ છે તે યથાવત જોવા મળી રહ્યા છે. અને તેવામાં આ બાળક તેમાં ખાબકતા તેને બચાવવાના સતત પ્રયત્નો થયા હતા. તેને બચાવી લેવામાં આવ્યો છે. કેતન ઓઝા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. કેતન, ચોક્કસ કે જૂનાગઢના પરબવાવડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મધ્યપ્રદેશના પરિવારના 4 વર્ષના બાળક વિમલ આકાશભાઈ સોલંકી નામનું બાળક છે તે 30 ફૂટ જેટલા ઊંડા કૂવામાં ખાબક્યું હતું. ખાસ કરીને જે બોરવેલ છે તેને ખુલ્લો રાખવામાં આવ્યો અને રમતા રમતા બાળક તેમાં પડી ગયું હતું અને 3.5 કલાકની આજુબાજુમાં જે છે તે 108ની ટીમને જાણ કરવામાં હતી. ત્યારબાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવી હતી. તમામ લોકો અને ગામ લોકોના સહયોગથી જેસીબીની મદદથી આ બાળકની હેન્ડપંપ બહાર છે તે કાઢવામાં આવ્યું છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે અને હાલ બાળકની સારવાર ચાલુ છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. વિમલ સોલંકી નામનું બાળક જે બોરવેલમાં પડી ગયું હતું, બાળકને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયું છે. બાળક હેમખેમ હોવાની હાલના સમયે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બોરમાં આ બાળક કેવી રીતે પડ્યું તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ 4 વર્ષનું બાળક રમતા રમતા કદાચ આ બોરવેલમાં પડી ગયું છે. ભેસાણના પરબ વાવડી વિસ્તારની ઘટના. 108ના કોઓર્ડિનેટર યુવરાજસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે. યુવરાજભાઈ, આ મામલો આખરે શું હતો અને કઈ રીતે બાળક ને બહાર કાઢવામાં આવ્યો ને હવે તેની સ્થિતિ કેવી છે? હવે સ્થિતિ બાળકની સારી છે અને 108 થ્રુ નજીકના હોસ્પિટલ ખાતે એને ખસેડવામાં આવ્યા છે. અને જ્યારે 108ને કોલ આવ્યો અંદાજિત 3:50 આજુબાજુ ગાડી ત્યાં સીન ઉપર પહોંચી હતી અને ત્યાં ગામના લોકો અને જીસીબી દ્વારા રેસ્ક્યુ કરીને બાળક આશરે 25 થી 30 ફૂટ ખાડામાં હતું અને એને રેસ્ક્યુ કરીને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. અત્યારે સ્થિતિ કેવી છે એની યુવરાજભાઈ? હલો, અત્યારે સ્થિતિ કેવી છે એની? અત્યારે બાળકની સ્થિતિ સારી છે. હવે ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં અત્યારે રાખશે અને જો એવી જરૂરિયાત લાગશે તો હાયર સેન્ટર ઉપર એટલે કે જુનાગઢ સિવિલ ખાતે પણ ખસેડશે. એટલે કોન્શિયસ છે કે નથી? શ્વાસ બરાબર લઈ રહ્યું છે કે નથી લઈ રહ્યું? ના, શ્વાસ રહ્યું છે. O2 લેવલ એનું વ્યવસ્થિત છે. ઓકે, અને આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 4 વર્ષનું બાળક બોરવેલમાં ખાબક્યું છે. હાલ તેની સ્થિતિ સામાન્ય છે, શ્વાસ પણ લઈ રહ્યું છે અને હાલ ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં તેને રાખવામાં આવ્યું છે. હાલના સમયે સુરક્ષિત બહાર કાઢીને તેને હોસ્પિટલ લઈ જવાયું હતું. ભેસાણના બોરવેલમાં પરબ વાવડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આ બાળક ખાબક્યું હતું અને તુરંત જ જેસીબીની મદદથી તેને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. આ પ્રકારની અનેક ઘટનાઓ આ પહેલાં પણ સામે આવી ચૂકી છે. રમતા રમતા બાળક જે છે તે બોરવેલમાં પડી જાય છે. આ વખતે પણ એ જ પ્રકારનો બનાવ બન્યો જેમાં હાલ બાળક સુરક્ષિત છે. માહિતી આપવા માટે તો બુટલેગરો નીત નવા નુસ્ખા અજમાવતા હોય છે દારૂને છુપાડવા માટે અને દારૂનો ધંધો કરવા માટે. કારણ કે આપણે બધાને ખબર છે કે પોલીસના નાક નીચે જ આ બુટલેગરો દારૂનો ધંધો કરતા હોય છે, પોલીસને પણ કટ જતા હોય છે. તેવામાં થોડી વારે એસએમસી પણ જાગૃત થઈ જતી હોય છે ને અલગ અલગ જગ્યાએ આ પ્રકારના જે ધંધાઓ ધમધમી રહ્યા હોય છે તેના પર તેઓ દરોડા પાડે છે અને કાર્યવાહી કરે છે. આ મામલામાં પણ એ જ પ્રકારની કાર્યવાહી થઈ છે. વાત ભાવનગરની કરીએ. ભાવનગરમાં થોડા દિવસો પહેલા 75 લાખ રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો હતો. 75 લાખની લૂંટ કેસમાં હવે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા, જેના નામ પણ સામે આવ્યા. અહેમદ સૈયદ અને ઉમર હમીદાણી, આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓએ લૂંટમાં મદદ કરી હોવાનું ખુલ્યું છે. મયુર દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જી મયુર. જી અંકિત, ચોક્કસની વાત કરીએ તો ભાવનગરમાં થોડા દિવસો પહેલા શહેરના ચિત્રા SBI બેંકની બહાર 75 લાખ રૂપિયાની જે લૂંટ થઈ હતી તે લૂંટમાં અગાઉ 3 આરોપીઓ ઝડપાયા હતા. ત્યારબાદ બંને આરોપીઓ છે તે બંને આરોપીઓનું રિમાન્ડ દરમિયાન નામ ખુલતા વધુ 2 આરોપીઓ છે જે ઝડપાયા છે. આ બંને આરોપીઓ એ વ્યક્તિ છે કે જેઓએ લૂંટનો પ્લાન કર્યો હતો અને લૂંટની ટીપ આપી હતી. એટલે કહી શકાય કે 75 લાખ રૂપિયાની જે લૂંટ થઈ હતી તેમાં પોલીસે 74,50,000 રૂપિયા રિકવર કર્યા હતા અને અત્યાર સુધીમાં 5 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. અંકિત.
જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ, વાત દ્વારકાની કરીએ તો દ્વારકામાં એક તરફ જે ગેરકાયદે બાંધકામો હતા તેને તોડવાની કામગીરી તો કરવામાં આવી, પરંતુ ખનીજ ચોરીનો જે મામલો છે તે સતત સામે આવતો રહે છે. દ્વારકાના ખનીજ ચોરીના આક્ષેપ સાથે એક વ્યક્તિએ દુહો લલકાર્યો છે. દ્વારકાના ભાંડવડમાં જે ખનીજ ચોરીના આક્ષેપ થયા તેમાં માલધારી યુવાને ભ્રષ્ટાચારને લઈને આ દુહો લલકાર્યો છે અને માલધારી યુવાને ખનીજ ચોરીનો આ વિડીયો જે છે તે પણ વાયરલ કર્યો છે. મારા જંગલમાં થતો ભ્રષ્ટાચાર કેમ બંધ થાય? અધિકારીઓ વેચાઈ જાય છે, જંગલમાં આગ લાગી જાય છે, મારા જંગલી પ્રાણીઓ કેમ જીવી જાય છે? આગ લાગી જાય છે ને ફોરેસ્ટ ભાગી જાય છે, કાગળમાં કંઈક જુદું બતાવીને જાય છે. જંગલમાં ખનીજ બંધ કરો રે તો આગ ના લાગે ડીઓફો સાહેબ. ક્યાં હુતા છો તમે, ક્યાં હુતા છો? જમીન પર જાનવર રે છે, ઝાડવા પર પંખી રે. હવે ક્યાં આ ખનીજની જે બરડા અભયારણ્યની અંદર પ્રવૃત્તિ હાલે છે એના માટે અમે વારંવાર રજૂઆત કરી. DCFને ફોન કરેલો છે, RFOને કરેલો છે, અહીંના રેન્જ ફોરેસ્ટર છે એને પણ જાણ કરી અને અમે કીધું અમે ભેરા આવીએ જો તમારા તાકાત ના હોય, તમને જડતું ના હોય તો. છતાંય કોઈ એક્શન લીધી નહીં. મામલતદારને ફોન કર્યો, ખાણ ખનીજના રાજપરા સાહેબને ફોન કર્યો તો અમારા આમ ના આવે. મામલતદાર સાહેબ કે અમારા આમ ન આવે, ફોરેસ્ટ વાળા એમ કે અમારા આમ ના આવે. તો આ જમીન આવે કિનામાં અને ખાણ ખનીજ જે થતું હોય ને તો તરત ગમે ત્યાંથી કોઈ ખેડૂત જતો હોય તો તરત ખાણ ખનીજ આવી જાય, તો એનામાં આવી જાય બધે. આ આવતું નથી, અવળું ખોદી નાખ્યું. આની માપણી જો થાય તો આનું સત્ય અને તટસ્થ બહાર આવે એમ છે કે કેની ખોદકામ કર્યું ને કેની મીઠી નજરથી થયું. આ વિસ્તાર ભાણવર નોર્મલ રેન્જનો વિસ્તાર છે અને ઘુમલી બીટ વિસ્તાર આવે છે અને એ અભયારણ્ય વિસ્તારમાં 2 ફાર્મ ખનીજ ચોરી થાય છે, 2 ફાર્મ પથ્થર ચોરાય છે અને સરકાર દ્વારા જે કામ મંજૂર થાય છે એનો મટીરિયલ પણ આ જંગલની અંદરથી લેવામાં આવે છે. હું દરેક અપીલ કરું છું કે ફોરેસ્ટ વિભાગને કે આની તટસ્થ તપાસ કરો, જે લોકો આમાં સામેલ હોય એના પર કાયદેસર કાર્યવાહી કરો અને જેટલું પણ ખનીજ ચોરી થયેલ હોય એની તટસ્થ માપણી કરી અને યોગ્ય એની કાર્યવાહી કરી અને જે ગુનેગાર હોય એના પર પગલાં લ્યો. આ તરફ વડોદરામાં વરસાદની ગત સિઝનમાં 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, ઘર વખરીને નુકસાન થયું હતું અને લાખો કરોડોનું નુકસાન વડોદરામાં થયું હતું, જેનું એક કારણ સામે આવ્યું હતું. વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે અહીંયા ફરી વળ્યું હતું અને જે દબાણ કરી દેવામાં આવ્યા હતા તે પટ વિસ્તારમાં, તેના કારણે હવે આ જ મામલાને લઈને જે સરકાર છે તે જાગી છે અને અહીંયા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. 24.7 કિલોમીટરનો પટ્ટો છે જેને કરોડોના ખર્ચે ઊંડો અને પહોળો કરવામાં આવશે. આજથી જ તેની શરૂઆત મેયરના હસ્તે કરવામાં આવી છે. હું આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સમગ્ર નદીના તટ વિસ્તારમાં નદીને ઊંડી તથા પહોળી કરવા માટે કુલ 19 લાખ ઘન મીટર માટી ખોદીને કાઢવામાં આવશે, જેના થકી 190 કરોડ લીટર આ વિશ્વામિત્રી નદીના પાણીની વહન ક્ષમતામાં વધારો થશે. વડોદરા શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદી 24 કિલોમીટર અને વડોદરાના આસપાસમાં એટલે આવતી અને જતી જેને આપણે ઢાઢર નદી પણ કહીએ છીએ એના અંદર પણ લગભગ સિંચાઈ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા બધે જ કામ ચાલુ છે. અને આજે જ્યારે વિશ્વામિત્રી નદીનું એક ખાતમુહૂર્ત થયું છે ત્યારે એનાથી 200 કરોડથી પણ વધારે લીટરનું પાણી એકી સાથે વહી જશે. આને સિટીની અંદર 24 કિલોમીટરનો એરિયા, બંને બેંક ગણીએ તો આ બાજુ અને ઓલી બાજુ 48 કિલોમીટર અને સિટીની અંદર આ જે કામગીરી છે 100 દિવસમાં પૂર્ણ કરવાનો ટ્રાય કરીએ છીએ. આજે આનું ખાતમુહૂર્ત માન્ય મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ સાહેબ અને મેયરશ્રી, ધારાસભ્યશ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આની અંદર જે છે સમય મર્યાદા અમારી 100 દિવસમાં અમે પૂરું કરીએ. વાત નવસારીની કરીએ તો નવસારીમાં આજે એક અકસ્માતમાં 17 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. સદનસીબે કોઈનો જીવ નથી ગયો, પરંતુ 17 એક જ પરિવારના અને અલગ અલગ પરિવારના જે સભ્યો હતા તેમનો જે જીવ જોખમાં આવ્યો છે અકસ્માતને પગલે. અકસ્માતમાં જે 17 લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે. રાજન રાજપૂત પાસે આ અંગે વધુ વિગતો મેળવીએ. જી રાજન. જી બિલકુલ અંકિત, આપ જે પ્રમાણે જણાવી રહ્યો છો તે પ્રમાણે અલગ અલગ પરિવારના સભ્યો હતા, પરંતુ એકબીજાના સગા સંબંધીઓ હતા અને ચીખલીથી રૂમલા ગામ નજીકનું જે ગામ છે ત્યાંથી ખેરગામના બહેજ ગામ તરફ લગ્ન પ્રસંગમાં આ આખા સંબંધીઓ જે છે એ કેમ્પામાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ખેરગામ
રોડ ઉપર જામનપાડા જ્યાં ગામ આવેલું છે ત્યાં આ ટેમ્પો જે છે એ અચાનક પલટી ગયો હતો અને એ અકસ્માત જે ગંભીર સર્જાયો હતો જેની અંદર 17 લોકો જે છે ઈજાગ્રસ્ત બન્યા હતા અને ઈજાગ્રસ્ત બનેલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જેને વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 16 લોકો જે છે એને ખેરગામ ખાતેની રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ સદનસીબે કહી શકાય કે આ ગંભીર સર્જાયેલા અકસ્માતની અંદર કોઈ જાનહાનિ થવા ન પામી હતી. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચાર મિત્રો આગળ વાત કરીએ. રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા. અલગ અલગ કોંગ્રેસના નેતાઓને તેઓ મળ્યા. ઘણા બધા સૂચનો જે છે તે કોંગ્રેસના નેતાઓને આપવામાં આવ્યા અને એક મુદ્દો રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક જે કાર્યકર્તાઓ નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે પણ મળેલા છે અને આ જ પ્રકારનો મામલો સુરતમાંથી સામે આવ્યો છે. આખરે શું છે આ મામલો અને શા માટે આ મામલાને લઈને વિવાદ સર્જાયો છે? આઝમ સાલે પાસેથી વધુ વિગતો મેળવ્યા. આઝમ. અંકિત, સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી અને પોસ્ટ વાયરલ થઈ છે સુરત શહેરમાંથી અને તે પણ એક એવી પોસ્ટ છે કે જેને લઈને આપણે એમ કહી શકીએ કે સુરત કોંગ્રેસે સુરત ભાજપને અભિનંદન આપીએ છીએ, કારણ કે જે ગતરોજ અમદાવાદ ખાતે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું હતું કે કેટલાક કોંગ્રેસની અંદર 2 જૂથ ચાલી રહ્યા છે, એક લોકોના તરફેણમાં કામ કરે છે તો બીજું જૂથ એક એવું છે કે જે માત્ર દેખાવ કરતું હોય છે અને અંદર ખાને એ જૂથના કેટલાક લોકો ભાજપ સાથે મળીને કામ કરે છે. તેવી જ એક પોસ્ટ આ સામે આવી છે, કારણ કે અવધેશસિંહ રાજપૂત જે છે તે સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ છે, સાથે જ ઉધના વિધાનસભાના પ્રભારી છે અને એમને હાલમાં થોડા સમય પહેલા સુરત શહેર ભાજપ પ્રમુખ જે નવા વરણી કરવામાં આવી છે પરેશ પટેલના ફોટો સાથે એમને પોતાની પોસ્ટ અભિનંદન આપતી કરી છે. એ દર્શાવી રહ્યું છે કે જે વાત રાહુલ ગાંધી કરી રહ્યા હતા તે વાતની અસર 2 દિવસ અગાઉ એટલે કે રાહુલ ગાંધીના નિવેદનના 1 દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં જોવા મળી છે અને એવું પણ હાલ જાણવા મળી રહ્યું છે કે આ પોસ્ટ હવે તાત્કાલિકના ધોરણે ડિલીટ પણ મારી નાખવામાં આવી છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો આરટીઆઈ કરીને તોડબાજી કરતા શખ્સોનો મામલો પણ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં જગ્યો છે. તેવામાં મનસુખ વસાવા, સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલે પોતાના આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે આ પ્રકારના વ્યક્તિઓ આરટીઆઈ કરી લોકોને કનડગત કરે છે અને વિકાસના કામોને અટકાવે છે. જે રસ્તાનું કામકાજ અહીં આદિવાસી વિસ્તારોમાં થઈ રહ્યું છે તેને અટકાવવાનું કામ આરટીઆઈ કરીને જે તોડબાજી કરતા લોકો છે તે કરી રહ્યા છે. લગભગ 22 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો મંજૂર થયો છે, પરંતુ કોઈક આરટીઆઈ એક્ટિવિસ્ટોએ ખોટી રીતના તપાસ માંગી છે. સરકારે રસ્તો મંજૂર કર્યો છે. ધારાસભ્ય રાજપીપળા દર્શનાબેન અને અમે એનું ખાતમુહૂર્ત કર્યું હતું અને એના પ્રમાણે જે મંજૂરી જે થઈ છે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ રસ્તાનું કામ ચાલુ છે, પરંતુ આરટીઆઈ એક્ટિવિસ્ટ જે બાબતમાં નાની અમથી બાબતમાં ફોરેસ્ટને લગતા કોઈ પ્રશ્નને લઈને એની તપાસ માંગી અને ફોરેસ્ટના લોકોએ પણ ઉતાવળની અંદર જે કામ અટકાવી દીધું, જેનાથી આજે રસ્તો બંધ છે. તો આ રસ્તો જો બંધ થઈ જાય અને લાંબા ટાઈમ સુધી જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ક્યારેય પણ આ જૂના રાજનો રસ્તો બને એવી સ્થિતિ નથી. આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના બફાટ બાદ સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મને લઈને મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરી છે. મોરારી બાપુએ કહ્યું છે કે સનાતન ધર્મ પર સતત પ્રહારો થઈ રહ્યા છે અને હિન્દુ દેવી દેવતાઓ પર ખોટી રીતે અયોગ્ય ટિપ્પણીઓ થઈ રહી છે. જે સાધુચરિત પરિવાર જેની સાથે 4 પેઢીનો મારો સંબંધ, પૂજ્યપાદ ગિરધરરામ બાપા, પૂજ્યપાદ જયસુખરામ બાપા, પૂજ્યપાદ વર્તમાન રઘુરામ બાપા અને ભાઈ ભરત અને છેલ્લી દૈવત, આટલી પેઢીનો હું જેનો સાક્ષી રહ્યો છું, સાધુ ચરિત સંત શિરોમણી જગત વંદ્ય પૂજ્ય જલારામ બાપા ઉપર પણ એને નીચે દેખાડવાના પ્રયત્નો આજકાલ થઈ રહ્યા છે. હવે જે અન્ન ક્ષેત્રનો હું સાક્ષી છું, 205-7 વર્ષ જે અન્ન ક્ષેત્રને સદાવ્રત સદનું વ્રત લીધું હોય એને સદાવ્રતનો ખ્યાલ આવશે. જેને સદનું વ્રત ધારણ કર્યું છે, વીરપુર પરિવારના હું સાક્ષી છું. અખંડ રામ ઉપાસના જે પરિવારની છે.
આ તરફ અમરેલીમાં આજે માર્કેટ યાર્ડની બહાર લાંબી કતારો વાહનોની જોવા મળી. હવે તમે કહેશો કે ભાઈ વાહનોની કતારો જોવા મળે તેમાં નવાઈ શું છે, પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત 5 કિલોમીટરથી પણ લાંબી કતારો વાહનોની જોવા મળી છે કે જે પોતાના જણસ વેચવા માટે અહીં માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે. આપણે શુક્રવારના રોજ આવકનો ખૂબ જ ભરાવો થઈ ગયેલો હોવાથી શુક્રવારે સવારે 8 વાગે જ આપણે સવારમાં વહેલી જાહેરાત કરી હતી હરાજી પહેલાં જ કે રવિવાર સુધી આપણે ધાણા તથા મરચાંની આવક બંધ કરેલ હતી. બરાબર, એ બંધ કરેલ હોવાની જાહેરાત કરેલ હોવા છતાં પણ કાલે શનિવારથી વાહનોની જે લાંબી લાઈનો લાગી ગઈ છે અને આજે રવિવારે બપોરે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ખોલવાનો. અમરેલી માર્કેટ યાર્ડના પ્રથમ વખત એવો કિસ્સો બન્યો છે કે 5 કિલોમીટર ખેડૂતોની વાહનોની લાંબી લાઈનો કતારો જોવા મળી છે. ખેડૂતો છે તે અમરેલી માર્કેટ યાર્ડથી લઈને રાધેશ્યામ ચોકડી સુધીની લાંબી લાઈનો જોવા મળી છે. વહેલી કાલ બપોરના 2 વાગ્યાથી લઈને ખેડૂતો ઝાડવાના છાંયે બેઠા છે અને હાલ ખેડૂતો છે અત્યારે ભૂખા તરસ્યા છે તે રોડ ઉપર બેઠા. હું અમને દ્રશ્યો દેખાડીશ કે આ લાંબી કતારો છે તે અમરેલી માર્કેટ યાર્ડથી લઈને જે રાધેશ્યામ ચોકડી સુધીની જોવા મળી છે. હાલ ખેડૂતો છે તે અત્યારે ઝાડવાના રોડ રસ્તા ઉપર જે ઝાડવા હોય વૃક્ષોના છાયા નીચે અત્યારે બેઠા છે. આપણે ખેડૂતો સાથે જ પૂછીએ ક્યારે આવ્યા છે અને શું જણસી લઈને આવ્યા છે. કાલે 2 વાગ્યાના આવ્યા છે, હજી અહીંયા બેઠા છે. શું જણસી લઈને આવ્યા છે? ધાણી લઈને આવ્યા છે. કેવડી લાંબી લાઈનો છે? લાઈન છે 5 કિલોમીટર સુધીની. ધાણીને આવ્યા છે. કાલ 2 વાગ્યાના આવ્યા છે. આ લોકો અંદર જગ્યા છે તો અંદર જવા નથી દેતા. અંદર જગ્યા પડી જ છે, એકેય વાહન ધાણાનું અંદર છે જ નહીં. અને આ બધા લોકો હેરાન થાય છે. ઝાડવાન સાંયે બેઠા છે, પાણી નથી, ખાવાનું નથી, પાણી કાંઈ કોઈ વસ્તુ છે જ નહીં. અને શું કીધું છે અંદર લેવાનો? 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, બપોર પછીનો 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે અંદર લેવાનો. અમરેલી માર્કેટ યાર્ડની પ્રથમ એવી ઘટના છે કે 5 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી છે. આ લાંબી લાઈનોથી ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મૂક્યા છે. માર્કેટ યાર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, પાણીની કે જમવાની કોઈ વ્યવસ્થા નથી. ખેડૂતો પોતાની અત્યારે રોડ ઉપર વૃક્ષનો છાંયો લઈને અત્યારે બેઠા છે. હાલ ક્યારે વાહનો અંદર લેવામાં આવશે તે હવે આવનારો સમય જ દેખાડશે. જૈનિક સોઈત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી.